તો આપણી સાથે અમદાવાદના કમિશનર જોડાઈ ચૂક્યા છે, મ્યુનિસિપલ કમિશનર આપણી સાથે જોડાયા છે। જી સર, અત્યારે અમદાવાદમાં ખૂબ વરસાદ પડ્યો, શું કહેશો, કેવી પરિસ્થિતિ અત્યારે લોકો વેઠી રહ્યા છે? અત્યારે છેલ્લા 3 કલાકમાં કેટલાક વિસ્તારોમાં 6 ઇંચથી વધારે વરસાદ પડ્યું છે। લગભગ 7 ઇંચ થવા જઈ રહ્યા છે। સરખેજમાં તો 8 ઇંચ જેટલું વરસાદ પડી ગયા છે। એ 8 ઇંચથી વધારે વરસાદ અત્યારે પડી રહ્યા છે અને ખાસ કરીને આજે એસજી હાઈવેના જે વિસ્તારો છે, આજુબાજુના વિસ્તારો સાયન્સ સિટી છે, જોધપુર છે, બોડકદેવ છે, બોપલ ગુમા વિસ્તાર છે, આ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડ્યા છે। ઇવન વેસ્ટ ઝોનમાં પણ વરસાદ પડ્યા છે। એટલે આ તમામ જે બાબતોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 9 જેટલા અંડરપાસીસ બંધ કરવામાં આવ્યું છે અને એના સાથે સાથે આપણા જે લેવલ છે સાબરમતી રિવરનું, વાસણા બરાજનું, એ તમામ ગેટો ખોલી નાખીને અત્યારે 130 સુધી લેવલ કરી દેવામાં આવ્યા છે। આગામી સમયમાં એ લેવલ હજી નીચે કરવામાં આવી રહ્યા છે અને એના સાથે સાથે ખારીકટ કેનાલનું જે લેવલ છે એને ઉપરવાસનું પાણી બંધ કરી દેવામાં આવેલ છે અને ખાસ કરીને આ જે વિસ્તારો છે, થલતેજ, બોપલ, ગુમા, આ વિસ્તારોમાં વરસાદના પાણી વધારે હોવાથી ત્યાં ટીમ જે છે એ રવાના કરવામાં આવ્યું છે અને પંપ જે છે, વરુણ પંપ છે, ડીવોટરિંગ પંપ છે, અન્ય તમામ બાબતો જે છે ખાસ ધ્યાનમાં લેવામાં આવેલ છે। તમામ કંટ્રોલ રૂમ ચાલુ છે, તમામ સ્ટાફ અત્યારે ફિલ્ડ ઉપર છે અને કોઈ પણ જરૂરિયાતને ધ્યાને રાખીને આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે। પરંતુ લોકોને એટલું વિનંતી છે કે કારણ કે કેટલી જગ્યામાં પાણી ભરાયા છે, લોકો સંપૂર્ણ રીતે પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ તંત્રનું જે એલર્ટ છે અને એડવાઇઝરી છે એને અનુલક્ષીને કામગીરી કરે અને લોકો અગર જરૂરિયાત વગર બહાર નહીં નીકળવા માટે એક વિનંતી કરીએ છીએ, પણ એના સાથે સાથે વડીલો અને નાના બાળકોનું પણ ધ્યાનમાં રાખવા માટે વિનંતી કરીએ છીએ। પણ સર, જે રીતે અત્યારે પરિસ્થિતિ છે અમદાવાદની ખૂબ જ ખરાબ છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે, નદી વહેતી હોય એવા દ્રશ્યો ક્યાંક જોવા મળે છે, પરંતુ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કયા પ્રકારની તૈયારી થઈ રહી છે? એમાં જેટલા પણ આપણા સ્ટોર્મ વોટરનું પમ્પિંગ સ્ટેશન છે, જેટલા પણ પાણીનું નિકાલ માટે જેટલું પણ વ્યવસ્થા છે, એ તમામ વ્યવસ્થાને જે છે એ પૂર્ણ રીતે કાર્યક્ષમ કરવામાં આવ્યું છે। એટલે પાણીનું નિકાલનું વ્યવસ્થા ચાલુ જ છે। વરસાદ જ્યારે પડે ત્યારે એનું ઇન્ટેન્સિટી અને એનું ડ્યુરેશન એ ખૂબ અગત્યનું હોય છે। એટલે 3 કલાકમાં 6 ઇંચનું જે વરસાદ છે અને કેટલા જગ્યામાં 8 થી 9 ઇંચ વરસાદ પડ્યા હોવાથી આ જે સ્થિતિ છે એ સ્થિતિને તમામ પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે। પરંતુ આ જે ઇન્ટેન્સિટી અને ડ્યુરેશન છેલ્લા 3 કલાકથી વરસાદ ચાલુ છે અને અત્યારે પણ ચાલુ છે, આગામી સમયમાં આ કદાચ 10 ઇંચથી વધી શકે એવું છે કેટલા વિસ્તારમાં। એટલે તમામ તકેદારીઓ રાખવા માટે લોકોને અપીલ કરીએ છીએ। ખાસ કરીને કોઈ પણ કામ ના હોય તો ઘરેથી નહીં નીકળે, નાના બાળકો અને વડીલોનું ધ્યાન રાખે। કોર્પોરેશન જે છે એ વાસણા બરાજ બંધ કરવાનું હોય, ખારીકટ કેનાલ જે છે એ ઉપરવાસનું પાણી બંધ કરવાનું હોય, તમામ ટીમો કાર્યરત કરવાનું હોય, તમામ કંટ્રોલ રૂમ તમામ ઓન છે, તમામ લોકો ફિલ્ડ પર છે, એટલે કામગીરી કરી રહ્યા છે। લોકોને વિનંતી છે કે જે કંઈ પ્રશ્નો હોય લોકો આપણને જાણ કરે અને ઇમિડિયેટલી એના નિકાલ કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે। સર, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદ જે રીતે વરસ્યો છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, શું કહેશો? પૂર્વ વિસ્તારમાં વરસાદ પશ્ચિમ વિસ્તાર કરતા ઓછું છે। પશ્ચિમ વિસ્તારમાં અને દક્ષિણ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ જે વિસ્તારમાં વધારે વરસાદ છે। ખાસ કરીને એસજી હાઈવેના વિસ્તારમાં એ વધારે વરસાદ છે અને આ વરસાદ અત્યારે ઓછું પણ નથી થતું। એટલે એ વરસાદને કન્ટિન્યુઅસલી મોનિટર કરવામાં આવ્યા છે। અત્યારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં આપણે આગામી સમયમાં વરસાદ કેવી રીતે આવી રહ્યા છે એનું પણ મોનિટરિંગ કરીને તમામ જે સ્ટેપ્સ છે એ લેવામાં આવી રહ્યા છે। લોકોને વિનંતી છે કે ખાસ કરીને કોઈ જે વોટર લોગિંગ સ્પોટ હોય એમાં તંત્ર ના પાડે અને એડવાઇઝરી પ્રમાણે વર્તવાનું એક વિનંતી કરીએ છીએ।
બિલકુલ સર, મારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.